પોલીસ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદના નરોડા વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે। પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ થઈ વાહન ચાલકો સાથે ગાળાગાળી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે। બબાલના વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। તો પોલીસ વચ્ચે ઝપાઝપીનો આ મામલો સામે આવ્યો છે। પોલીસ સાથે ઝપાઝપીનો વિડીયો પણ વાયરલ થયો છે। નરોડા વિસ્તારની આ ઘટના કે જ્યાં ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે। પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખી ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઈસમોને ત્યાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીને ત્યાં છાપા અને શખ્સ બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો। આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પણ આપતો હતો। આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે। આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામ ફોટોગ્રાફ્સ મળી આવ્યા। ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતની જનતાને સુરત શહેર પોલીસ વતી એક રિક્વેસ્ટ છે કે આવા ઈસમો જે તમારી પાસે ખંડણી માંગે છે તો એમનાથી ડરવાની કોઈ જરૂર નથી। પોલીસની સામે આવો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આવા જે લેભાગુ ઈસમો છે તેમની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। સાબરકાંઠામાં તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। હાઈવે પરની હોટલ પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। જિલ્લાની 5 હોટલો પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। હાઈવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી। હોટલોમાં વેચાણ કરવામાં આવતા પેકેજ ચીજ વસ્તુ, ઠંડા પીણા સહિતની વસ્તુઓમાં એમઆરપીથી વધુ ભાવ લેવા તેમજ મેન્યુ કાર્ડમાં ખાદ્ય પદાર્થોનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્રાંકન ન કરવા જેવી ગેરરીતિઓ સામે આવી છે।